અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસ માટેના ખાસ ન્યાયાધીશે બેંક છેતરપિંડીના એક કેસમાં બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર આરોપીને 1.5 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષ કેદની સજા ફટકારી છે. રાજ્ય સરકાર દ્વારા અમલી શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 94,000 કરતાં વધુ કારીગરોને રૂપિયા 634 કરોડની માતબર રકમની સબસિડી સહાય રૂપે આપવામાં આવી. આઈપીએલ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ટૂંક સમયમાં નવા માલિક મળવા જઈ રહ્યા છે. ટોરેન્ટ ગ્રુપ સીવીસી કેપિટલ પાર્ટનર્સ પાસેથી ટાઇટન્સમાં 67% હિસ્સો ખરીદશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીસીસી 2025-30નું ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું હતું. ગુજરાતને પસંદગીનું જીસીસી હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે. પીએમ મોદીએ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે એઆઈ એક્શન સમિટનું સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે એઆઈ પહેલેથી જ આપણી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનો ભાગ બની હતી. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ તેના શાળાના દિવસોની યાદો શેર કરી છે. મહાકુંભથી પરત ફરી રહેલી એક બસ યમુના એક્સપ્રેસ વે પર બીજી બસ સાથે અથડાઈ હતી, જેમાં 2 શ્રદ્ધાળુઓના અવસાન થયા છે. 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં તેમને નવો માલિક મળી જશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1977ના વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમને નાબૂદ કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે મધ્યરાત્રિએ આ આદેશ જારી કર્યો છે. સાઉદી અરેબિયાએ હજને લઈને મોટો નિર્ણય લીધો છે. હજમાં બાળકોને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારે બાળકોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે.